રવજી હોઈ ગયા છે, આખું ઘર હોતું હશે. અત્યારે મારે જાવું જ પડશે. મારે કાળુને મળવા જાવું જ પડશે. લાવ, કોઈને ખબર ન પડે ને એમ જઈ આવું. રવજીન બાપુ, રવજીન બાપુ, તમને કહું અડધી રાતે તો હોત લેવા દો. હું છું રતન વહુ ઘરની બહાર ગયા અડધી રાતે. હા, તે રતન વહુ ને જાતા જોઈ, પણ અટાણે અડધી રાતે આ રતન વહુ ક્યાં ગઈ છે? હવે તો મને નથી ખબર, પણ મને એમ થાય છે કે એની વાહ આપણે જાવું જોવે જોવા કે કોને મળવા જાય છે ને હું કામથી જાય છે. હું તમને એમ કહું છું કે ગામમાં જઈને કોકારે કાળું મોઢું કરશે તો આપણી ઇજ્જત હું રહે ગામમાં, આબરૂના ધજાગરા થાહે. તું શાંતિ રાખ ને હું છે ને આ વહુની વાહે જાઉં છું અને મારી રીતે સોઈ જાઉં કે આખું રહસ્ય છે હું. તમારે એકલા નથી જાવું, હું આવું છું ભેળી. હા તો ખાઈ માં ધોકો લઈ લો. એક વાગ્યો છે છતાં હજુ આવી કેમ નહીં? ક્યાં જા? આવશે તો ખરી જ ને. આવો, તમારી જ વાત જોવાઈ રહી હતી. આવવામાં એટલું બધું મોડું કેમ કર્યું? અને આમ જો પૈસા લાવી છે કે નહીં? હા, જોગવાઈ થઈ ગઈ છે ને પૈસાની? ના, પૈસાની જોગવાઈ નથી થઈ. હું વાત કરે છે, પૈસાની જોગવાઈ નથી થઈ તારાથી. હા, તે મને છે ને 2 વાર વાયદા આપ્યા છે અને બંને વાર તું તારા વાયદામાંથી ફરી ગઈ છો. લાગે છે કે આ તારા પતિને, આ તારા ધણીને છે ને પાછો મારા કબજામાં લેવો તો હે. ના ના કાળુ, તું એવું કાંઈ ન કરતો. મારા ધણીને તું કાંઈ ન કરતો. હું તને વસન આપું છું કે હું 1 મહિનાની અંદર તારા બધા પૈસા ચૂકવી દઈશ. અને હા, તાં લગી આલે, હા મારા લગનની સુંદરી છે. હા, તારી પાસે ગીરવે રાખી લે. કાળુ, હા સુંદડી, હું સાક્ષી રૂપે તારી પાસે ગીરવે રાખું છું. હા સુંદડી, મારા સુહાગની નિશાની છે. અને જ્યાં સુધી હું તને તારા પૈસા નો આપી દઉં ને ત્યાં સુધી આ સુંદરી તારી પાસે રાખ. હું 1 મહિનાની અંદર તને તારા બધા પૈસા આપી દઈશ અને ત્યારે હું આ સુંદરી છોડાવી જઈશ. હારું રતન, તું મને આટલું બધું કહે છે ને તો તને એક મોકો આપું છું. પણ જો રતન, મારી વાત યાદ રાખજે,
જો 1 મહિનાની ઉપર એક દાડો પણ ગયો છે ને તો પછી તું તારા ધણીને ભૂલી જશે. પછી તારો ધણી તારી પાસે નહીં આવે. તારા ધણીના હું રામ રમાડી દઈશ. પછી તારે સુપાવો હોય ને ત્યાં તારા ધણીને સુપાવી લેશે. એ રતન, અડધી રાતે કોને મળવા ગઈ હતી તું? હા, ક્યાં હતી આખી રાત તું? સવારનો સૂરજ માથે સડી ગયો છે ને તું આખી રાત ક્યાં હતી? તને પૂછું છું, ક્યાં ગઈ હતી તું? અરે તમે છે ને મારી ઉપર ભરોસો રાખો. હું કોઈને મળવા નહોતી ગઈ, હું તો કામે ગઈ હતી. હવે તારે ગમે ઈ કામ હોય તો દિવસે જઈને પતાય આવાય ને. આ અડધી રાતે જઈને કોઈ જણને મળવા જવાની હું જરૂર હતી? આ અમારે હું સમજવાનું? બાત તમે છે ને મારી ઉપર ભરોસો રાખો. હું માતાજીના હમ ખાઈને કહું છું, હું કોઈને મળવા નથી ગઈ. પણ તો તમે કોઈ પારકા જણાને મળવા નહોતા ગયા અને તમે હાસુ બોલો છો તો જે હોય એ કહી દો નહીં કે તમે જે છોકરાને મળવા ગયા હતા એ છોકરો હતો કોણ? બાપા ઈ છે ને હું તમને અત્યારે નહીં કહી શકું, પણ છે ને તમે ભરોસો રાખો. હું એવું કોઈ કામ નહીં કરું જેના લીધે તમારી અને આ ઘરની આબરૂ ઉપર કોઈ આંગળી સીંધે. હું આ ખોયડા ઉપર ક્યારેય આસ નહીં આવવા દઉં. લા રવલા, આ તારી બાયડી છે ને એમ નહીં મોઢામાંથી ફાટે. એને ઓરડામ લઈ જા ને હારી પેટની લાકડીથી ઠમઠોય તો જ આ મોઢામાંથી કાંઈક ઓગશે. જા વાટ જોમાં. સાચી વાત છે બા તમારી. આજે જ વારો કાઢું છું. અરે બા, અરે બા બા હું કરે છે? હવે ખબર પડશે કે આ ઘરના ઉમરા બાર પગ કેમ મેલ છોડું. કાળો. હા સરદાર. ઓલી રતનને રાતે મળવા ગયો તો આપ્યા રૂપિયા એણે? ના સરદાર, કાલ રાતે હું રતનને મળવા તો ગયો હતો, પણ રતન પાસે પૈસાની જોગવાઈ નથી થઈ, એટલા માટે એણે પૈસા નથી આપ્યા. પણ સરદાર, એણે 1 મહિનામાં પૈસા આપી દેવાનું વચન આપ્યું છે. કાળો, ઈ સોડી કેટલાક વચન આપશે? આ ત્રીજી વખત વચન આપ્યું એણે, તો આપણે કેટલાક દી વાટ જોવાની હવે? સરદાર, કહું તો શું તમને કે છેલ્લો 1 મહિનો, આ છેલ્લા 1 મહિનાનો વાયદો આપ્યો છે એણે. જો આ 1 મહિનામાં એ સોડી પૈસા નહીં આપે ને હું મારી જાતે એના ધણીને મારી નાખીશ. મોટને ઘાટ ઉતારી દઈશ એના ધણીને. આ 1 મહિના પછી ઓલી રૂપિયા આપશે તો ત્યાં લગન આપણે કરશું હું? હા સરદાર, તમારી વાત સાચી છે કે આપણી પાસે રૂપિયા નથી અને એ સોડી 1 મહિના પછી રૂપિયા આપશે, પણ ત્યાં સુધી આપણે કઈક બીજી જગ્યાએ થાળ પાડીએ ને. બીજી જગ્યાએ? હા સરદાર. જો સરદાર, આપણા બાજુમાં પેલું ટીમલી ગામ છે ને, ત્યાં પાસો પટેલ નામનો એક વ્યક્તિ રહે છે, ખૂબ અમીર છે. મારો વિચાર છે કે આ વખતે આપણે એના ઘરે જ ધાડ પાડીએ. તું ધાડ પાડવાની વાતો કરશો, પણ એક વખત તું જે તપાસ કરી લેજે કે ત્યાં પૈસા કેટલા છે, ત્યાં ક્યારે કોણ આવે છે જાય છે, પછી આપણે ધાડ પાડીશું. સરદાર, તમને શું લાગે છે કે મેં આમને હવામાં વાત કરી હશે? મેં મારી રીતે બધું જ જાણી લીધું છે અને પછી જ તમને વાત કરી છે. જો રસ્તો સાફ હોય ને તો જ આ કાળું કામ કરે છે, અને મારું કામ તો પેલી બિલાડી જેવું છે. પેલા ફૂંક મારીશ અને પછી આ સામેનું દૂધ છે ને એ સપાસાટ કરી દઈશ. વાહ કાળો વાહ. રતન, શું થયું? અને આ બધું તને શું વાગ્યું છે બેટા? બે પેલા બટા રતન, કામ રડેસ ને આટલું બધું તને
ઢોર માર કોણે માર્યો છે? આ બધે સાચા પડી ગયા છે. બા મને રૌસીએ મારી છે, ઢોરની છે મારી છે બા. રવજી પણ બટા રવજીએ તને હું કામ મારી? તારો હું વાંક હતો? બા બન્યું છે એવું કે 1 મહિના પહેલા હું રૌસીને વાડીએ ભાત દેવા ગઈ હતી. બા ન્યાયને 2 ધાડ પાડવો રૌસીને ઝાડે બાંધી મારતા હતા અને રૌસી પાસે 50,000 રૂપિયાની માંગણી કરતા હતા. મેં ઈ ધાડ પાડ્યો પાસે ભીખ માગીને 50,000 રૂપિયા આપવાનું વસન દઈને રૌસીને સોડાવ્યો. બા કાલ રાતે હું ઈ ધાડ પાડુને મળવા ગઈ હતી કે મારાથી 50,000 રૂપિયાની જોગવાઈ થાય એવું નથી, અને ત્યારે મારા હાહુને હરાબે મારો પીસો કરતા ન્યા આવ્યા અને હવારે મને મારીને કાઢી મૂકી. હું તારા હાહુ હરાએ તને મારીને કાઢી મૂકી? અરે નખો જાય એનું, એ નખો દ્યાઓને તો જીવતા જીવડા પડશે. જોજે તું. હું ઈ કેવા આવી છું કે તમે બે માણા નથી, જાનવર છો જાનવર. તમે લોકો જાનવરના પેટના છો. મારી છોડીને ઢોર માર્યો અને મારીને બિસારીને તોડી નાખી તમે. એ ઈજ લાગની છે તમાર સોડી. આ તો અમે હારા તમે ઘરમાં હંગરી, બાકી બીજા હોય ને તો મારી પતાઈને ઘરની બહાર કાઢી મૂકે, ખબરય ન પડે. સાંભળો ડોશી, આ તમારી સોડી અડધી રાતે ગામના સીમાડે જઈ અને કોઈ પારકા જણની આરે મોઢું કાળું કરે તો અમારે હું એને મારવી નહીં તો હું એની પૂજા કરવી? જેણે બુદ્ધિનું દેવાળું કાઢ્યું હોય ને એને હસું ન સમજાય. એ કમળો થયો હોય ને એને પીળું જ દેખાય. અરે નખો દ્યાઓ, મારી સોડી અડધી રાતે કોઈ પારકા જણ પાસે નહોતી ગઈ, ઈ તમારા છોકરાનો જીવ બચાવવા ગઈ. મારી તમે કહેવા હું માંગો છો? તમારી વાતનો અર્થ શું થાય છે? સાંભળવું છે ને તો સાંભળો. આ પંથકના બધાય ધાડ પાડુઓએ તમારા છોકરાને પકડીને ખંડણી માંગી હતી. ખંડણી. અને મારી રતને ત્યાં જઈને એનો જીવ બચાવીને 50,000 ની ખંડણી આપવાનું કીધું તું. અને એ 50,000 ની ખંડણી નોંધ કરી શકીને ઈ એને કેવા ગઈ હતી, ધાડ પાડુને મળવા ગઈ હતી. કાળું મોઢું કરવા નહોતી ગઈ. અરે નખો દ્યાઓ, હવે હું શોકો છો તમે? મારી દીકરીને તમે વગર વાકે મારીને તોડી નાખી છે ને. યાદ રાખજો, એ જીવતા જીવ કીડા પડશે તમને, જીવતા જીવ. અને આ વિધવાની હાય તમને ક્યાંય સુખી નહીં થવા દે. બોલો જમાઈ, હું મોઢું લઈને આવ્યા છું. હવે માફી માંગવા આવ્યો છું બા, અને રતનને મારી ઘરે પાછી લઈ જવા આવ્યો છું. રતન, મને માફ કરી દે. હકીકતમાં તો એ દિવસે મારે તને સમજવી જોઈતી હતી, પણ મારી ભૂલ થઈ ગઈ રતન. હું મેં જે કાંઈ પણ કર્યું છે ને એનો પસ્તાવો કરવા આવ્યો છું. હાલ રતન, હાલ આપણી ઘરે પાછી હાલ રતન. એક સ્ત્રી છે ને હંધુય સહન કરી લેશે, એને એક ટાણું ખાવા ન દ્યો ને તો એક ખૂણામાં પડી રહેશે. પણ જ્યારે એનો ધણી એની ઉપર અવિશ્વાસ કરે ને ત્યારે કોઈ પણ સ્ત્રી ભાંગી પડે છે. અને તમે મારી ઉપર અવિશ્વાસ કરીને મારું મન ભાંગી નાખ્યું છે. પણ રતન, હું તારી માફી તો માંગુ છું ને. એટલે એમ કે હવે હું તમારી હારે ભવ નહીં કાઢી શકું, નહીં રહી શકું હું તમારી હારે. હવે જે ધણીને એની અર્ધાંગીની ઉપર ભરોસો ન હોય ને એની હારે રહેવું નકામું છે.
હું તમારી હારે સુટ્ટું લેવા માંગુ છું. મેં છે ને હા બધા ધાડ પાડું અને 50,000 સૂકવી દીધા છે. હવે તમને કોઈ કાઈ નહીં કહે. અને થોડા દિવસમાં મારી બા આવશે તમારે ત્યાં. લખાણું કરાવી જાહે. બા ને બાપુજીને કહી દેજો. હજી હું સાંભળવાનું બાકી રહી ગયું છે અને હું મોઢે ઊભા છો તમે. જાઓ હવે અહીંયાથી, જાઓ. આવો રામુબા આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો, ખુરશી લઈ જાઓ, ઓરી લઈ જાઓ. તે રામુબા કેમ આવવાનું છું, કઈ કામકાજ? વાઘજીભાઈ, તમે આ ગામના સરપંચ છો એટલે ફરિયાદ કરવી તો ક્યાં કરવી, એટલે તમારી પાસે એક ફરિયાદ લઈને આવીશું. તો બોલો ને રામુમા, શું ફરિયાદ છે તમારી? વાઘજીભાઈ, હા શું કહું ને તો આપણા વાડી વગડામાં હવે ચોરનો ત્રાસ બહુ વધી ગયો છે. આ જો સેવો મોલ પાકે ને એટલે રાતના ચોર લૂંટારાઓ આવે અને ઊભો મોલ વાઢી જાય છે. હવે હું કરવું એનું કયો તમે? અને વાઘજીભાઈ, આપણા વાડી વગડામાં ક્યાંય રખોપિયા નથી અને એટલે છે ને આ ચોરનું જોર વધી ગયું છે. તો આનું કંઈક કરો ને. તમારી હંધી વાત હાંસી રામુબા. અને તમારી પહેલા ત્યાં ગામમાં ઘણાએ મને આ ફરિયાદ કરી છે અને હું સીમમાં છે ને રખોપિયા મૂકવાનું ઘણી મહેનત કરું છું. પણ હવે તકલીફ એ વાતની છે કે આપણા સીમાડામાં આ બધા લૂંટારા સોરટા એટલા બધા માથા ભારે છે ને કે કોઈ રખોપિયું કરવા ચાર જ નથી થતું. મુખી બાપા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જુઓ, હા તમારી વાત મેં સાંભળી લીધી છે. હા સોર લૂંટારુઓની જ વાત થઈ રહી છે ને, તો તમારે આનું કાંઈક તો કરવું જ જોઈએ. હા આમનમ તો કેવી રીતે હાલશે? તમે જ વિચાર કરો ને બાપા. અમે લોકો રહ્યા મજૂરિયા માણા. હા ખેતીમાં મજૂરી કરી કરીને એન્ડ કરીને અનાજ પકાવીએ અને અનાજ થોડું ઘણું પાક્યું હોય તો એમાં સોર લૂંટારુઓ આવીને દાળ પાડી દે. આંધું અનાજ લૂંટીને વૈયા જાય છે. હવે તો એની સામે કોઈ પડવા તૈયાર નથી થતું મુખી બાપા. અને જો કોઈ એની સામે પડે ને તો તરત જ આ લૂંટારુઓ એની સામે વાર કરી દે, એને ઘાયલ કરી દે. તમે જ કયો બાપા, આમાં અમારે લોકોએ તો શું કરવું? અને મોટા કોઈ ખેતરદાર કે જમીનદાર હોય એની વાત તો અલગ છે. હું તો રોજ સામાન્ય એવો આ બાનો હાથીદાર. 1/4 ભાગની જમીનમાંથી મને ઉપજ મળે. હવે ઈ ઉપજ જો આ લોકોને આપી દઈએ તો મારું તો શું થાય બાપા? હવે ભાઈ તમારી હંધાઈની વાત હાંસી અને મેં આ વાત ઉપર ઘણું ધ્યાન દીધું, પણ કરવું હું મારે? આ સીમાડાના રખોપા કરવા કોઈ ચાર જ નથી થતું. આનો કોઈ બીજો રસ્તો જ નથી મારી પાસે. રસ્તો છે બાપા. સો આ સીમાડાના રખોપા કોઈ ન કરે ને તો હું બેઠી છું. આ સીમાડાના રખોપા તો હું કરીશ. બાપા, આ ગામની પરજા આવીને તમારી પાસે નિહાકા નાખી જાય ને એ મારાથી સહન નહીં થાય, મારાથી નહીં જોવાય. એટલે આ ગામના સીમાડાના રખોપા તો હું કરીશ. પણ બટા, તું જે આ બધું બોલશો ને એ એટલું બધું હેલું નથી. આ સીમાડાના જે સોરટા છે ને એ બહુ માથા ભારે છે ને નિર્દય છે અને એની સામે બાથ ભીડવી એટલી હેલી નથી બટા. બાપા, હું તમારી દીકરી છું અને આપણા ખાનદાનમાં બહુ મોટા સુરવીર થઈ ગયા છે અને એ જ સુરવીરનું લોહી મારામાં વહે છે. એટલે હવે તમે ચિંતા ન કરશો, જરાય ન ગભરાશો. હું મારું કામ બહુ વટથી પાર પાડીશ. અને રામુમાં, તમે પણ ચિંતા વગર ઘરે જાઓ. આજ પછી તમારા ખેતરના મોલને કોઈ હાથ પણ નહીં લગાડી શકે. તું આ રખોપા કરવા જાશો ને કે મને જરાય નથી ગમતું. મને તારી બહુ ઉપાધિ થાય શું? બટા સંદન, ત્યાં સીમાડાના રખોપા કરવાની વાત કરીને એ મને જરીએ નથી ગમ્યું. આ કામ છે ને તું જેટલું ધાર ને એટલું હેલું નથી, બહુ જોખમ વાળું છે. બાપા, મને હંધીએ ખબર પડે છે કે આ કામ છે ને એટલું હેલું નથી.
પણ બાપા આખું ગામ એનાથી ત્રાસી ગયું છે. આખું ગામ એનાથી રેડું નાખે છે અને તમે સરપંચ થઈને પણ કાંઈ નથી કરી શકતા. બાપા હું તમારી દીકરી છું અને કોઈનાથી કમ નથી. મારી ઉપર છે ને ભરોસો રાખજો અને ખોટી ચિંતા ન કરતા. હું છે ને ઈ સોરટાઓ ઉપર સામેથી વાર નહીં કરું. હું ચોરી સુપીથી એની ઉપર વાર કરીશ અને એને મારી નાખીશ. પણ બટા હા રખોપા કરવા છે ને કાળી રાતે વગડામાં જવું પડે અને આ જવાન દીકરી આમ કાળી રાતે વગડામાં રહીને હારું ન કહેવાય. બા તમે છે ને મારી ખોટી ચિંતા ન કરો. હું છે ને આપણી વાડીએ જે ઓયડી છે ને એમાં રહીશ અને મોકો મળતા જ ઈ સોરટા ઉપર વાર કરીશ. નહીં 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 બટા નહીં. તું ભલે ગમે ઈ કે, પણ મારું મન નથી માનતું કે હું તને આમ વગડામાં જવા દઉં. બાપા હવે તો છે ને જે થાવું હોય એ થાય. મેં છે ને ગામ લોકો વચ્ચે પ્રણ લીધો છે એટલે હવે જો હું પાછી હટું ને તો આ તમારી અને મારા ખાનદાની બેયની આબરૂ જાય. એટલે હવે તમે બાપુજી મારી ચિંતા ન કરો અને મને જવા દ્યો. ખાસ કઈ કોર જવાનું છે દેવા? આ મેં સાંભળ્યું છે કે તલાવડીની એ બાજુ મગફળી ને તલના વાવેતર બહુ છે, તો આપણે બે જઈ અને તલના ગજ બાંધી લઈ. તારું શું કેવું છે? પણ સરદાર, હા તમે ગામમાંથી કઈ વાત સાંભળી છે? નહીં. હું છું છે વળી સરદાર? હા વાત નવી તો બીજી કઈ નથી સાંભળી, પણ વાત એટલી સાંભળી છે કે આ વાઘજી સરપંચ છે ને એને એની દીકરી ઓલી સંદાન નથી એને એના ગામની સીમાની રખેવાળી કરવા રાખી છે. એલા તો હું વાત કરશો? આ સરપંચની છોડી સીમનો રખોપા કરશે એલા ગામમાં બધા બાયલા છે કે હું કે નાની એવી સોડી રખોપા કરશે? સરદાર, હા ગામના બધા બાયલા જ કહેવાય. અને આમ પણ આ કોની હિંમત છે કે તમારી હામાં થાય? હા પાસે ગામની સીમના બધા લોકો આ તમારા નામથી થથરે છે. દેવા, તારે જરીય ઉપાધિ કરવાની જરૂર નથી. એ સરપંચની સોડી આપણું કાંઈ નહીં બગાડી શકે. એ એડી એવી સોડી મારી એક ઝાપટની ઘરાક છે. એક ઝાપટ ભેગી ઊંધી કરી નાખી એને. પણ સરદાર, એ સોડીને કમ નહીં સમજતા હો. એ સોડી ભલે નાની રહી, પણ આ 2 વર્ષ પહેલા એ જ્યારે વાડીએ જતી હતી ને તો ને રસ્તામાં વરુ મળ્યો હતો, તો એ સોડીએ એ વરુનું મોઢું પકડીને એને ફાડી નાખ્યો હતો. લા દેવલા, આ વરુને મારવા ને માણસને મારવા ઘણો ફરક છે હો. એ બધી તે ચિંતા કરીમાં એ સોડીને એકવાર મારી સામે તો આવવા દે. આ તલવારથી એના 2 કટકા ન કરી નાખું તો મને કહેજે. હાલ હાલ, આ બધું વાતોમાં મોટું થાય છે. હજી ધાડ પાડવા જવાની છે, તલના ગાંજ બાંધવાના છે. હાલ હાલ, હાલો સરદાર, હાલો ત્યારે. બા બાપ હવે મારે બેહવાનો ટાઈમ નથી. એમાં એવું છે કે આજે વાડીએ છે ને વાહુ જવાનો વારો છે અને મગન કાકા કહેતા હતા કે આજે રાતના જ પાવર આપવાનો છે. તો એક કામ કરો ને, મારી ઓલી બત્તી છે ને બત્તી ખોટકાઈ ગઈ છે, તો તમારી બત્તી આપો તો બત્તી લઈને વાહુ જાવું. એ હા, એ આજો ઓલી સામે ભીત દેખાય ને ન્યા બત્તી લગાવેલી છે, ન્યાથી લેતો જા. હારું હારું, ઠીક છે, હું જાઉં ને ત્યારે લેતો જાય. અને જો ન્યા ધાબળોય મૂક્યો છે, ધાબળોય લેતો જજો. રાત વખતની ટાઢ લાગશે કહું છું. હારું બા હારું, હું જાય ને ત્યારે લેતો જાય. પણ બાપ, હું તમને એક વાત પૂછું? પૂછ ને, શું છે? તને કઈ ભૂખ ભૂખ લાગે? તાર કઈ રસ્તામાં ખાવા માટે લઈ જાવું છે? ના બા ના, તઈ એવી કોઈ વાત નથી. તઈ પણ હા, તમને શું લાગે છે ઓલી સરપંચની સોડી આ બધાની વચ્ચે બોલતી હતી કે સોરોથી આપણા રખોપા કરશે, તો તમને શું લાગે બા, ઈ હા રખોપા કરી શકશે? એલા હે બુદ્ધિના બ્રહ્મચારી, તારી અક્કલ ઘાસ સરવા ગઈ છે?
એ હારા હારા મરદની સામે છે ને ઝાક નથી ઝીલતી ચોટાઓની સામે. તો તને શું લાગે છે કે આ સરપંચની છોડી સંદન ઈ હું કરી લેવાની હતી? એની ત્રેવડ છે ઝાક ઝીલવાની ચોટાની સામે. અરે સૌ પ્રથમ તો એ બાઈ રાતે નીકળી જ નહીં હકે. અંધારામાં નીકળાતું હોય? એ બુદ્ધિના બુઠ્ઠા, ઈ બાયુ માણાનું કામ છે ધીંગાણું કરવું. ઈ પૂછેશ પાછો મને? હા હો બા, હા તમારી વાતે હાચી છે, પણ હા તમે જોયું નહીં ઈ આપણે કેટલાય લોકો ત્યાં બેઠા હતા, ઈ હંધાઈની સામે કેટલું વટથી બોલતી હતી અને એને તો એના આ બાપાની સામે પ્રણય લઈ લીધું છે. એનું શું થાય? એલા બુદ્ધિના બુઠ્ઠા, ઈ સોડી કોની? સરપંચની. હવે સરપંચ જ્યાં હોય ત્યાં ફાકા ફોજદારી કરતો હોય તો એની સોડીએ એવી જ હોય ને. એ ઘરમાં તો મોટી મોટી વાતો કરે, બાકી તને શું લાગે છે ઈ કાઈ કરી શકે? એ ઈ શેરીનું કૂતરું છે ને શેરીમાં જ ભસે, બહાર નીકળે ને એટલે મીંદડું થઈ જાય. એટલે તને શું લાગે છે કે ઈ મોટી મોટી વાતો કરતી હોય અને ઈ હું રખોપા કરવા જાહે? અરે હાંભળ્યા કરને બેઠો બેઠો ટાઢા પોરની ઠોકેશ, બીજું કાંઈ નહીં. મેલો ની બા, હવે ઈ હંધુ એ વખત આવશે ને તાને ખબર પડી જાય. હાલો ત્યારે હું હવે નીકળું છું. એ હા, અને સાંભળ, એ હવાર પોરે છે ને બકાલામાં પાણી પાતો આવજે પાછો. હા બા, હા હારું હારું હું પાઈ દી. એ હા, હાલો ત્યારે, જય સિયારામ. એ જય સિયારામ. અને જો ઓલું બત્તી લેવાનું ભૂલતો નહીં. અને ધાબળોય મૂક્યો છે. એ હા બા, હા હંધુય લેતો જાય. હા, પાછો ધક્કો ખાય તું તો. ના ના, નહીં એવું કઈ થાય. લ્યો. હા, બુદ્ધિનો બુઠ્ઠો છે. લ્યો, સરપંચની સોડી છે તો ઈ રખોપું કરશે. અરે ભલ ભલાની છે ને ત્યાં ઠેરી જાય. વાહ તું. દેવલા, ઓલા સાવકાર ત્યાંથી રૂપિયા લઈ આવ્યો કે નહીં? હા, હવે તમે મને કામ હોપો ને હું કામ પૂરું ન કરું એવું બને કોઈ દી? તો જે હો, જે હોય રૂપિયા સિવાય ખોટું જે રૂપિયા નીકળ્યા ઈ તારા અડધા મારા. જે હોય બાકીનો વહીવટ પછી બીજા વસ્તુમાં કરશું. તારું શું કેવું છે દેવલા? સાનો મનો હાલ્યા જ કરે છે મૂંગે મોઢે. દેવલો પણ હવે દેવલો પણ કાંઈ બોલે જ નહીં. આવતી વખતે તને ભાગ થોડોક ઓછો મળશે હો દેવલા. દેવલા ક્યાં બોલતો? એટલે આ પાછો ક્યાં ગયો ચારા તારામાં? દેવલા, 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 દેવા, 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 આ હું છું ભાઈ તને? દેવા, દેવા મારો ભાઈ, આ તને શું થઈ ગયું ભાઈ? આ શું કરી બેટા? દેવા ભાઈ, આમ જો. દેવા, દેવા હું છું તને? કોણ છે અહીં કે મારા ભાઈબંધ ઉપર ઘા કર્યો છે? સામે આવે. દેવા, દેવા મારો ભાઈ. જો તું સરપંચ ને છોડ્યો ને તો એકવાર મારી સામે આવ્યો, પછી જો બતાવું હું કોણ છું. દેવા ભાઈબંધ, નકામી છોડે હવે પીઠ પાછળ ઘા કરશો. અમે આવ્યો કોણ છે? અમે આવ. દેવા, દેવા મારા ભાઈબંધ. આ સંદનની માં, હા, આ ક્યાં છે આ? અરે તું આમ જડ સાંભળે તો ખરી. એક હારામાં હારા સમાચાર લઈને આવ્યો છું. લાપસીના આંધણ મૂકતું આંધણ. કેમ વળી? એવા તે હું સમાચાર છે? અરે સમાચાર તું સાંભળાય ને તો તને એમ થાય કે વાહ. અરે ગઈ કાલે રાતે સીમમાં આપણી સંદને એક સોરનું ઢીમ ઢાળી દીધું. હું વાત કરો છો તમે?
આપણી સંદને સોરને મારી નાખ્યો? અરે હા, મારી આ સિંહણ જેવી દીકરીએ સોરને પતાવી દીધો. અરે આખા ગામમાં મારા દીકરીના નામની વાહ વાહ થાય છે. અરે બજારમાં હાલું તો મારી છાતી આમ ગજ ગજ થાય છે. અરે આજે તો મારી દીકરીએ મારું માથું આમ ગર્વથી ઊંચું કરી દીધું છે હો. સંદનના બાપુ, તમે ભલે અરખાવશો પણ મારું હૈયું તો ફફડે છે. મને એમ થાય છે કે આપણી સંદને કઈ થઈ ન જાય. હવે તું એમ ખોટી ચિંતા ન કર. આપણી દીકરીને એમ કાંઈ ન થાય. અરે આપણી દીકરી તો સિંહણ છે, સિંહણ. અરે આપણા કુળદેવીના ચારે હાથ એના માથા ઉપર છે. રખોપા છે આપણી માતાજીના. અને તું જોજે, બે દી માં તો બીજા સોરને તે આપણી દીકરી મારી નાખશે અને આપણી દીકરી હેમ ખેમ ઘેરે પાછી આવી જાહે. ચિંતા ન કર, માતાજી ઉપર ભરોસો રાખ. મારા ભાઈબંધ વગર તો મને ગમતું જ નથી. એ સાલા હરામીને અને મારા ભાઈબંધને જેણે માર્યો છે ને એને હું છોડીશ નહીં. એની વગર તો જિંદગી મારી નકામી થઈ ગઈ છે. મારો ભાઈબંધ દેવલો હરામખોર! સોંટા! આખા ગામનું લોહી પી ગયો છે. લે મર હવે કૂતરા! તો પાણી લાવજે. આવી ગઈ મારી દીકરી. હા બટા બાપા. બટા તને કાંઈ જોતો નથી ને? અરે બાપા, મને કાંઈ નથી થયું. તમે છે ને મારી ખોટી ચિંતા ન કરો. આ જો તમારી દીકરી છે ને હેમખેમ તમારી સામે ઊભી છે. બાપુ, મેં છે ને તમારો વટ જાળવી રાખ્યો છે. હા, તમારી મૂસનું પાણી રાખ્યું છે. હવે આ ગામમાં છે ને કોઈ તમને ટોણો નહીં મારી શકે. વાહ બટા વાહ. બાકી આજે તે મારી આબરૂ રાખી હો. હાસું કહું ને તો તું મારી દીકરી નહીં, મરદનો દીકરો છો. અરે મારી દીકરી વટનો કટકો છે, વટનો કટકો. ઘણું જીવો બટા, ઘણું જીવો. માતાજીએ લાજ રાખી લીધી. એ હાવ હાસી વાત છે હો વાઘજીભાઈ. આ તમારી દીકરી છે ને, ભલે ને દીકરી રહી પણ દીકરા કરતાંય વિશેષ છે. એ મરદનો દીકરો છે, મરદનો દીકરો. એને તો આખા ગામને સોરોથી મુક્ત કર્યું છે. એ બધાય સોરને મારી નાખ્યા છે. બોલો. હા હો, આ જે કામ તમે હું કે ગામના મોટા મોટા માણા નો કરી શક્યા ને, ઈ કામ આ તમારી બહાદુર દીકરીએ કરી બતાવ્યું છે હો. અને સૌથી વધારે હરખ તો ઈ વાતનો છે કે હવેથી જે ચોથા ભાગની મારી ઉપજ આવશે ને, ઈ ઉપજના રૂપિયા મને મળશે હવે. અરે વાઘજીભાઈ, આ મારા હાથીને તો એના ચોથા ભાગની પડી છે. પણ મારા રોયા, તને ખબર નથી? આ તો આપણા ગામનું ગૌરવ છે. એ મોટું માથું છે અને દીકરીનો વટ છે, વટ. દીકરી મારી વટનો કટકો. હા બા, મેં છે ને માતાજીની બાધા રાખી હતી કે જો હું ઈ બેય સોરને મારીને હેમખેમ ઘરે પાછી આવી જઈશ ને તો હું માતાજીને સવાસેર લોટની સુખડી ધરાવીશ. તો તમે મને સુખડી બનાવી દો એટલે હું ફટાફટ માતાજીને ઝારી દઉં. હા હા બેટા, હું આ મુખડી બનાવી દઉં, તું ઝટ માતાજી જવારે. જા જા ઝટ જા. તમે મળી હવે છે ને કોઈ ઉપાધિ નહીં. તમારે આમ જોવો, આંખ વીસીને કામકાજ કરો સીમમાં. હવે આમ કોઈ બીક નથી રહી. હવે ક્યાંથી બીક રે? આ આપણા ગામની સિંહણ છે, સિંહણ. કોઈની તાકાત છે કે આપણા ગામ સામે નજર કરે? કા બટા?